લઈ લેવાય ને તમારે મોટા છો તમારે આમનું લેવાનું હોય. ઈ તો ડાયા હે તમે ગાંડા હો. ધારું થઈ ગયું. દવા છાંટી હતી મેં. હું ખાઈ ગઈ હવે ટોહલી જાય તો ખ્યાલ બટવાનું લાંબા લાંબા. મિત્રો છે ને આપણે બપોરના 12:30 વાગી ગયા છે ને આપણે છે ને ડાયરું હાલત છે નીંદવાનું કામકાજ આપણી હેમર માંડવીમાં. અરે હેમર માંડવી કેવી મસ્ત મિત્રો છે ને ઘટા ટોપ થઈ ગઈ છે. આમાં એમ કે પાટલા અડી ગયા નહીં ગયેલ પાટલા ખાવા એક વેચનું પાટલું હતું એટલું આમ થઈ ગઈ માંડી આપણી. શિવમ ને પૂરું બે આવી ગયા છે. શું કરો બે ખાડ ઉંબાળ લીમડો ઉંબાળ આપણે છે ને નેંદવી છે આપણે એમઆર માંડવીમાં અલ્પેશ ફાટ વાળી ખડ નાખી દેવી એમાં લોણી લેવી પડે પાકી ગઈ પાછી વધારે લીંડવાનું ખૂટતું જ નથી. આમાં લીંડી રહી હતા ઓલામાં એમાં લીંડી રહી હતા ઓલા આમાં ખૂટતું જ નહીં. એક ભાગ ખૂટવાડી બીજા ભાગમાં લેવાની એમાં ખૂટવાડી તો બીજામાં લેવાની ચાલુ જ રહે નીંદવાનું. લીંડ્યું હોય એમાં ફરી લીંડે થઈ ગયું. બે શું કરો છો? લીમડા ઉંબાળો છો? શું કરો? મિત્રો 1:30 વાગી ગયો છે ને આવી ગયા ઘરે પાછા ને પાવાનું છે આપણે મિત્રો પાણી કૃષ્ણ. ક્યાં કૃષ્ણ માખ્યું બહુ આવે કૃષ્ણ. ક્યાં કૃષ્ણ બહુ આવે ને માખ્યું. હાલો હે ને મિત્રો કૃષ્ણને પાણી પાઈ દીધું. પાણી બધાને બિલકા બધાને પાઈ દીધું. ત્યાં બાકી પાવાનું કૃષ્ણને ગૌરીને નામ ભૂલાઈ ગયું પૂનમને બધાને. હે તાજું પાણી આવે મિત્રો મસ્ત મજાનું. હે તાજું મજા આવે ને કા કૃષ્ણ. પૂનમમાં જેવડી થઈ ગઈ સહેજ નાની છે. હાલ ચાલો મિત્રો હવે છે ને અમે પાણી પાઈ દેવી અને પછી કરી બપોરા. બા બનાવે છે બાજરાના બધા બની જાય ને પછી કરી લઈએ આપણે મસ્ત મજાના બપોરા. અને કૃષ્ણની બપોરા કરાવી દીધી. પછી ઢોરાને પાણી પાઈ દીધું અને મસ્ત મજાના બપોરા કરી દીધા. પછી દરરોજની જાય મિત્રો આવી ગયા આપણા ઠેકાણે. ને રાજવીભાઈ જો આજ ઘાસપુરના ફૂલા બધા તોડી લીધા. મસ્ત છે લાલ ગુલાબી આવે લાલ આવે કેટલી પ્રકારના આવે જાસૂદ. એલામાં ને ખીલ્યા હતા 4 ફૂલા હતા તોડી દીધા રાજવીભાઈ. ચાલો મિત્રો હવે કરીએ આરામ. અને વાદળ હવે છે ને મિત્રો હળવે ચાલુ છે. કાળા ડીબા અહીં ચાથી હળવી આવે ભાઈ મિત્રો. કાલે કેવું વાદળ હતું એક સાંટો નો આવ્યો નીકળ બસ. હા બપોરે નહીં હાલના બપોરે જેવા તેવા સાંટા આવ્યા હતા બપોરે તો. હાલના જોરદાર વાદળ હતું પણ સાંટો ન આવ્યો. હવે આ જોઈએ હવે મિત્રો વરસાદ હવે ને ખાસ જરૂર છે. 2-3 દી વરસાદ નહીં આવે ને તો 2-4 દી પછી પાણી ચાલુ કરવું જોઈશે માંડવીમાં. કેમ કે હવે ને માંડવીની ખાસ જરૂર હોય પાણીની વધારે જરૂર પડે. મોટી થઈ ગઈ ને એટલે. મિત્રો 4:45 વાગી ગયા છે સાંજના
ને આપણે સને આવી ગયા હતા હિંડવા માટે આપણી હેમર માંડવીમાં. એક કેરો લઈ લીધો વિલાકણીથી, અમે બધી એક કેરો પોગાડ્યો ને હજી બાકી છે બધી આપણે નીંદવાની. જો મિત્રો વાદળ ફરી પાછું થયું, પણ હા ને મિત્રો છાંટવાય નથી ખરતો, હાલી જાય એમને કોરે કરું. ગરમી કેવી થાય? ગરમી છે મિત્રો, આજે ફૂલ બહુ ગરમી થાય છે. હા, વરસાદ હમણાં એમ થાય હમણાં આવશે એવું વાતાવરણ થઈ જાય, ગરમી એવી થાય. પણ હા મિત્રો છાંટવાય ખરતો નથી, એક છાંટ ને જ ખરતી આવે. કેવું વાદળ છે જો મિત્રો, અંધારું થઈ ગયું. હાલો મિત્રો, બા સા લઈને આવ્યા છે, કેપ ચડાવી દેવી પછી મંડી જાય લીંદવાની. બા ગરમા ગરમ અંધારું થઈ ગયું, લૂણ એમાં ઢકાઈ ગયેલું એટલે દેખાય નહીં, ખોળે ખોળીને લેવું પડે. જીવડા મીંડ્યા આવવા લેવાની મંડો લેવા ફટાફટ ઠરી જાય છે. નકર ઠરી ગયેલું ક્યાં બહુ ગરમ નથી, ગરમ બહુ. કેવું પણ વાદળ કલ્પેશ માથે છે. આમથી આવી ઊંડી મેં કીધું આવશે નહીં આવે, સાટાય નહીં. ચાલો મિત્રો, હું છે ને ગરમા ગરમ ચા પી લઉં. અસલ મીરી આદુ વાળું કેટલી નો હટ કરે, વેલામ હોય ને તે પેલી તો ઓલો પર થર્મસ હોય તો એમાં કાંઈ ન થાય, એમાં ગરમ ને ગરમ તૂટી ગયો હતો. હાલો મિત્રો, ચા પીવા આવી જાવ. ચા પીવા આવી જાવ બધા. મારે શિવમભાઈ થઈ ગયા આવ્યા નહીં. શિવમભાઈ ને ખાયા સવારે આવ્યો, બપોરે આવ્યો તો પાછા આવી ગયા. હમણાં આવે શિવમ તો લગભગ નક્કી નહીં થાય કદાચ આવે તો. ને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે અત્યારમાં આવી ગયા છીએ ખડ નીંદવા માટે. આપણા ઘરમાં ઘરે જે હેમર માંડવી હતી ને એમાં ના બે ભાઈઓ ઓલરેડી પહેલાથી નીંદે છે. જો આપણે અત્યારે પહોંચ્યા 5 વાગ્યા. 5 વાગ્યા ડાયરો, 5 વાગી ગયા. આપણે 5 વાગે આયા દાંતોડી લઈને. સવારનો હોય કે હાંજનો છે, આ વ્યૂ એવો જ છે. આ જો સવારનો લાગે ને કે હાંજનો લાગે, કમેન્ટ કરજો કેવો વ્યૂ છે. જો હે હાંજનો લાગે, સવારમાં વાદળ હોય એટલે એવો જ હોય. સવારમાં આવા વાદળા ન હોય? ના હોય, અત્યારે કહી શકાય નહીં. સવારના વારામાં એવા હોય ને હાંજના વારામાં એવા હોય. જોઈ બે નીંદે છે ને અત્યારે આપણે પહોંચી ગયા દાંતડી લઈને. મને કહે છે સવારમાં આવ્યા હોત તો આમ આગળ વી જાવ. જો એટલા કેરા બાકી છે અને એટલા કેરા નીંદા. હે ઓલો ભીંડોરો કેટલા? 1 2 અને 3. તમે કેટલા 100 કેરા લઈ નાખ્યા? 1 2 3 1 2 અને 3. એટલે હા, તો 3 કેરા આવે તો આગળ વ્યા હતા. ઓલા ભીંડા લઈ ગયો 3 કેરા છે વસાળે. આપણે મજામાં નથી. કેમ? તમે આવ્યા નહીં ના? આવ્યા હતા સવારમાં આવ્યા હતા. 1 કેરો તો લેવરાયો હતો એટલો. હા, તે જ્યારે આવ્યું તે 1 કેરો તો નીંદાયો હતો ને. તો પછી ઘરનું કામ એકલા ને એકલા બધું કરવી પછી છે ને વાર લાગે, મોડું થઈ જાય. કઈ ઘરે બેઠા ન હોય, ઘડી કઈ બેહવાનું નવરાય ન આવે. હું તમે એમ કહો કતાર ઠેઠ આયા અત્યારે ક્યાંય બેહવાય નવરાય આવે નહીં. એક મૂકીને એક કામ લેવી ને તોય એ ટાઈમ થઈ જાય. તમારે છે ને સવારમાં જાગીને શિવને લઈ જવાનું, તો 9 વાગે ની પેલા પૂગી જાવ. હાલો આવે જ છે, તેમ ઉતારી લેતા હોય ગાડીમાંથી. હા, તો પછી હું કેમ મોકલું? હવે તો એને પપ્પા હારે જવાનું હોય. ઉતરીને મંડે રમવા. કા હવે ખબર પડે કે હું ઉતરી જઈશ તો પપ્પા વિયા જાય છે એટલે ન ઉતરે. ગાડીએ બેહી રે ને પાછો આવે. અને આજ તો આવ્યો નતો. આવ્યો તો સવારમાં, આજ નહોતો આવ્યો.
હા હાલો તે ડાયરો તમે બધા બનાવી રહીજો, અમારી વાતો ખૂટે જ નહીં, અમારી એવી વાતો ચાલુ જ હોય, તમે બધા બનાવી રહ્યો ને અમે મળી જાય નીંદવા. વાહે રહી જાય ને કિસ્યો કીધું મોડા આયા ને ફોન લઈ લીધો હે કા. અમારે કલ્પેશભાઈ નો કે અમારે ઈ ભાઈ કે જો હા और કાકા તો નો કે જો ઈ તો ડાયા હે તમે ગાંડા હો સાડું પૂરું ક્યાંય ઘોડે. મિત્રો છે ને પાછળ મસ્ત મજાનું કાળું ડિબાંગ વાદળ છે જો ઘટે ને એવું વરસાદ તો ગમે એવું આવે. કેમ થાય છે એવો આવશે એવો વરસાદ તો લગભગ સપનામાં નથી આવતો. ના અમારો મિત્રો બોટાદ જિલ્લાનો વિસ્તાર રહ્યો ને એવો છે ને ત્યાં વરસાદ પડે ને એવો વરસાદ ક્યાંય નહીં પડતો હોય. અમારે વરસાદ જ ના હોય એટલો બધો. અતિ ભારે વરસાદની આગાહી કરે ને તો માંડ 1 થી 1.5 ઇંચ વરસાદ આવે. એટલે અમારે હે ને હા બીજે કલાકમાં 4-5 ઇંચ વરસાદ પડે. અમારે અહીં માંડ ઝાપટા આવે, રેડા ઝાપટા. રાઉન્ડમાં અતિ ભારે વરસાદની આગાહી તો માંડ આવ્યો 3 ઇંચ વરસાદ. તે રજા રાખી દે ક્યાં છાંટાઈ નથી આવ્યા. જઈ મિત્રો વાદળ છે, વરસાદ ચાલુ જ છે. એ બાજુ વરસાદ તો ગમે એવો આવે આવશે હમણાં જેવો તેવો. શરમાઈ હા ગલતે ફાટ સોળીને ભાઈને આપી દે. બધા આવે એટલે સોડીને દઈ દેવાય ભાઈ ને. પણ તમે કાલ બાદ સુંદરી માકી ને તો બાકે કલ્પેશ ની ફાટમાં નાખી દીધો. હા પણ ઈ ફાટમાં નાખી દે પણ લઈ લેવાય ને તમારે. મોટા છો તમારે સામુક નું લેવાનું હોય. ના હું અહીંથી ના આવું ને એટલો ફાયદો થાય. કલ્પે આપણે દરરોજ એવું કરો ને હાઈવે આવે એટલે ફાટ છોડીને આપી દેવાની. હા તો થાય તો લેવી પડે. મિત્રો 7:30 નહીં પણ મિત્રો 6:45 વાગી ગયા છે. હવે ડાયરો જાય છે ઘરે. બધી સામાન લઈને બોટલ ને દાંતરડી ને બધી. અને મિત્રો ઓલું વાદળ જોરદાર હતું ને કાંઈ આવ્યું નહીં, ખાલી છાંટા આવ્યા વહી ગયું. ચાલો બોટાદ સિટીમાં હશે તેવો વરસાદ. આપણે ખાલી છાંટા જ આવ્યા. કા દવા છાંટી હું ખાઈ ગઈ. એમાં દવા છાંટી હતી મેં. હું ખાઈ ગઈ. હવે ટોહલી જાય તો ટોહલી ક્યાં જ જતા ઈવળ ગોળ ટોહલી જાવ લે. એમ ટોહલી થોડા જતા લે. એમને બી નાસ્તો કોણ ખવડાવે પછી. પણ તને દવા છાંટી હતી ને મેં તો મંડી ખાવા. કાઈ નહીં કાકા કે દવા સાચી હાલો. એ દવા એ કાઈ ન થાય. કાઈ ન થાય તો વાંધો નહીં. ચાલો મિત્રો હવે જાવ દી ઘરે. બાપુ એ સલાખો લીધો એવડા લેવો છે. ચાલ જો મિત્રો મસ્ત થઈ ગયા આપડા. ચાલ તો જો પણ માં થોડું થયા પણ બહુ ઢાળ શરૂઆત. કલ્પેશ એવડા થઈ ગયા એ હાલો. ફૂલ લગભગ થાય છે નહીં, ખરાબ થઈ જાય. રોગ કાળિયો આવી ગયો. જીરામી કેમ કાળિયો આવે? શરમી આવી માથા બોયના બંધાવા. આ તો હાવ ફેલ થઈ ગયો. આમાં કાઈ ન થાય, કાળો થઈ ગયો. આ તલ મસ્ત થાય જો મિત્રો. આ તલ બિયારણ મસ્ત થાય. ચાલ બઢવાનું હળ આખો થાય એ મસ્ત થાય. ચાલો મિત્રો હવે છે ને દોઈ લઈ ગાય. મિત્રો છે ને 7:30 વાગી ગયા છે. ગાય દોઈ લીધી, ગાય દૂધ લઈને વયા ગયા. ને આપણે મિત્રો જવું છે જીવામૃતમાં હલાવવા. છે ને અઠવાડિયા સુધી સવાર સાંજ હલાવવું જોઈએ છે તૈયાર થાય ને ત્યાં સુધી. હાલો મિત્રો હવે છે ને આશા થાય આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરું. ને છાંટા ચાલુ છે ક્યારના અડધી આપણે 15-20 મિનિટથી. હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ. ક્યાં ગયો હતો?